जय श्री राम। हर हर महादेव। મિત્રો, આપ સર્વેને જણાવતા ખૂબ આનંદ થાય છે કે જે આપણા જૂનાગઢ ભવનાથ તળેટીની અંદર મહાશિવરાત્રિના પર્વ ઉજવાતું હોય અને આખા વિશ્વની અંદર જૂનાગઢની શિવરાત્રિ પ્રખ્યાત હોય, ત્યારે શિવરાત્રિમાં ઘણા બધા હજારોને તાદાદમાં સાધુ સંતો આવતા હોય અને લાખોને તાદાદમાં ભાવિક ભક્તો આવતા હોય. એટલે આપ સર્વેને મહાશિવરાત્રિની ઢેર સારી શુભકામનાઓ તો છે જ, પણ શિવરાત્રિ દરમિયાન આપ સર્વેને ત્યાં પ્રસાદ લેવા માટે પણ નિમંત્રણ છે હાર્દિક. કારણ કે અમારું ત્યાં અન્નછેદ પણ ચાલતું હોય છે અને જ્યારે અન્નછેદની અંદર આવીને આપ પ્રસાદ લ્યો છો ને, ત્યારે આપના જીવન પવિત્ર બની જાય છે, આપનું જીવન ધન્ય બની જાય છે અને જે વ્યક્તિ મહાદેવની પ્રસાદી લે એને જીવનની અંદર પરિવર્તન આવી જાય છે. તો જ્યારે 2026ની મહાશિવરાત્રિ આવી રહી છે અને મહાશિવરાત્રિના જ્યારે પર્વ નવમને દિવસથી ત્યાં ચાલુ હોય છે, એટલે તારીખ 11/2/2026 બુધવારથી ત્યાં અમારા અન્નછેદના ખુલ્લું મૂકવામાં આવશે અને અન્નછેદ જે અમારા ચલાવી રહ્યા છે એવા ચલાલાથી અમારા દિલ્લા ભગત, એવી જ રીતે રાજકોટથી મહેશભાઈ જાદવ એમની ટીમ, દિલ્લા ભગતની ટીમ, મહેશભાઈ જાદવની ટીમ ત્યાં તન મન ધનથી જોડાઈને અને ખૂબ સારી રીતના અન્નછેદ ચલાવતા હોય છે. એની અંદર ઘણા બધા મિત્રો સહભાગી બને છે અને 11/2/2026 બુધવારથી ખુલ્લું મૂકવામાં આવે છે અને 15/2/2026 રવિવાર ને દિવસ મહાશિવરાત્રિ છે. તો એ મહાશિવરાત્રિમાં આપ સર્વેને આવવા માટે જાહેર નિમંત્રણ છે અને એ સ્થળ આપને બતાડી દો. તો મહાદેવના જે મંદિર છે ભવનાથ દાદાના, તો ભવનાથ મહાદેવના મંદિરને જસ્ટ બાજુમાં જ ત્યાં અન્નછેદ ચાલતું હોય છે. એટલે એની અંદર આપ સર્વેને પ્રસાદ લેવા માટે ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. મિત્રો, શિવને જીવની ખોજમાં જે ભાવિક ભક્તો ત્યાં આવતા હોય ત્યાં આવીને કંઈક ને કંઈક ઉર્જા પ્રાપ્ત કરી જતા હોય છે. એટલે અમારા અન્નછેદમાં આપ સર્વેને જાહેર આમંત્રણ છે અને જ્યારે આ અન્નછેદની અંદર આપ સર્વેને જાહેર નિમંત્રણ હોય ત્યારે આપ સર્વેને અચૂક ત્યાં આવવું જોઈએ. કારણ કે ત્યાં ઘણા બધા સાધુ સંતો આવતા હોય અને સાધુ સંતો આવીને ભાવિક ભક્તોને દર્શન દેતા હોય અને ભાવિક ભક્તો આવીને ત્યાં પોતાના આત્મા શિવને સાથે જોડવાનું જે કામ કરતા હોય ત્યારે અદ્ભુત સંગમ થતું હોય. ત્રિવેણી સંગમના ભોજન અને ભજન અને મેળામાં સરસ મજાના આપ સર્વેને જાહેર નિમંત્રણ છે. એટલે હું ત્યાં અન્નછેદની અંદર 5 દિવસ ત્યાં રહેવાના છું. મિત્રો, આ મેળા તો 5 દિવસના હોય છે, પણ આપ સર્વેને ખબર હોય છે કે આ 2 મહિના અગાઉથી ત્યાં મેળાની તૈયારી ચાલતી હોય. એટલે અમારા અન્નછેદ 5 દી પહેલેથી જ પ્રારંભ થઈ જાય છે અને પછી મેળા પૂરું થાય ત્યાં સુધી તક અન્નછેદ ચાલુ હોય છે. અને કેવા જે આપણે ઘરે જમતા ના હોય ને એના કરતાં વધારે વિશેષ ત્યાં જમવાનું બનતું હોય અને જ્યારે એ પ્રસાદ આપણે ગ્રહણ કરી લઈએ ને એટલે આપણા જીવનની અંદર પરિવર્તન થઈ જાય છે. એટલે મિત્રો, 2026ના શિવરાત્રિને મેળાની આપ સર્વેને જાહેર નિમંત્રણ છે. એટલે પધારો મિત્રો, હું ત્યાં શિવરાત્રિ મેળામાં આવી રહ્યા છું અને 5 દિવસ ત્યાં રહેવાના છું. એટલે આપ સર્વેને પણ ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. અમારા મહેશભાઈ જાદવની ટીમને અને અમારા જે દિલ્લા ભગત છે એમની ટીમની ખૂબ સારી સેવા છે અને ત્યાં આપ આવીને પ્રસાદ લેજો અને શિવરાત્રિ મેળાના આનંદ માણજો. મિત્રો, તો ફરીથી આપ સર્વેને રિક્વેસ્ટ કરું છું કે આપ શિવરાત્રિ મેળામાં આવો તો અમારા અન્નક્ષેત્રની અંદર આપ સર્વે પ્રસાદ લેવા માટે આવજો. ચાલો મિત્રો, આવજો મહાશિવરાત્રિની મેળામાં. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય ભવનાથ.